આપકી અદાલતમાં જાવેદ અખ્તર પર આરોપ છે કે તેઓ કોઈની સાથે સારા સંબંધો નથી જાળવતા. જાવેદ સાહેબ, જે તમારી ફિલ્મોના કેરેક્ટર હતા, ઝંજીરના, એંગ્રી યંગ મેન, એ વાત સાચી છે કે આ હકીકતમાં તમે પોતે એંગ્રી યંગ મેન છો? કરી રહ્યો છું કદાચ. હું તો તમારા બાળપણની યાદ અપાવી રહ્યો છું, જ્યારે તમે બિલકુલ બળવા પર ઉતરી આવ્યા હતા ઘરવાળો સામે. તમને બળવાખોર અને તોફાની માનવામાં આવતા હતા ઘરમાં. જુઓ, થોડું બળવાખોર હોવું થોડું જરૂરી છે. એક પર્શિયનમાં એક ઘણો પ્રખ્યાત શાયર હતો સાદી, એણે એક લાઈન લખી હતી, હરકત કે શુદ્ધ સાહબ નજર દીને બુઝુર્ગાં ખુશ ન કરદ. દરેકે માણસ જેની પાસે પોતાની નજર છે, દ્રષ્ટિકોણ છે, એ પોતાના વડીલોની બિલીફને થોડી નાખુશ કરે છે. અને આ લાઈન મારી ઓટોગ્રાફ બુક પર બીજા કોઈ નહીં, પોતે મારા ફાધરે લખી હતી. એ તો જાણતા હતા સારી રીતે કે દીકરાએ બળવો પુકાર્યો છે, દીકરો હંમેશા નારાજ રહે છે. થોડો બળવો દરેક જનરેશનને કરવી જરૂરી છે. જો આપણે બધું જ એ જ કરીએ અને એ જ માની લઈએ જે પાછલી પેઢી માન્યું છે, તો જીવન આગળ કેવી રીતે વધશે? એવો બળવો કે તમારા લગ્ન હોય ને પપ્પાને ના બોલાવો. પિતાજીએ ક્યાં બોલાવ્યો હતો? પિતાજીએ મને નહોતો બોલાવ્યો. તમારા જીવનમાં આ નારાજગીનો જે રંગ હતો એ તમે તમારી ફિલ્મોમાં દરેક કેરેક્ટરમાં ભરી દીધો. જો આ કેરેક્ટર જેનો તમે ઉલ્લેખ કરો છો, કોઈ એકલા મારા બનાવેલા નથી. એ બે માણસોનું છે, સલીમ સાહેબનું અને મારું. હું તો કહીશ કે સલીમ સાહેબનું વધારે મારું ઓછું. હું એમને સલીમ જાવેદની જોડીમાં એમને વધારે મોટા કન્ટ્રીબ્યુશન માનું છું અને પોતાને ઓછો. પણ હા, અમે બંને એ જ કદાચ એ સમયે સમાજમાં જે આવેશ હતો, ગુસ્સો હતો, અમે પણ એ સમાજનો ભાગ હતા, તો કદાચ અમારી અંદર પણ એ હતો. તો જે સલીમ સાહેબ સાથે મળીને તમે કેરેક્ટર બનાવ્યું, સફળતા મળી, તો જેવી તક મળી એમને રજા આપી દીધી? નહીં, તક મળવાની વાત નથી. અને એમને રજા નહીં આપી દીધી. કોઈએ મારા માટે કામ થોડી કરતા હતા, પાર્ટનરશિપ હતી. સમયની સાથે લોકો આઉટગ્રો કરી જાય છે, એકબીજાને અલગ અલગ જેવા થઈ જાય છે. સારા ખરાબની વાત નથી, ડિફરન્ટ થઈ જાય છે. અને અમારા લોકો પર પણ એક સમય આવ્યો, અમને એવું લાગ્યું કે કદાચ અમને આગળ સાથે મળીને કામ કરીને એક કામ નહીં કરી શકું જેવું મેં હમણાં સુધી કર્યું છે, તો એના કરતાં કે અમે ખરાબ કામ કરીએ, અલગ કેમ ન થઈ જઈએ? એ સમયે વારંવાર મીડિયામાં એ લખાતું હતું કે પબ્લિક રિલેશનનું કામ સલીમ સાહેબ કરે છે અને લખવાનું કામ જાવેદ સાહેબ કરે છે. બિલકુલ ખોટું. પબ્લિક રિલેશન માટે એક રાઇટર સાથે હું 50-50 પાર્ટનરશિપ થોડી કરી લઈશ. એનું નામ મારા નામના પહેલા થોડી આવવા દઈશ. સલીમ સાહેબ એક નવી સેન્સિબિલિટી લાવ્યા સ્ક્રીન પ્લેની, અને એમનું ઘણું આજે પણ સ્ક્રીન પ્લે છે હિન્દુસ્તાની સિનેમાનું, એમાં એમનું મોટું કોન્ટ્રીબ્યુશન છે. એ તમે કહ્યું કે આઉટગ્રો કરી ગયા, બંને અલગ અલગ રસ્તા અપનાવી લીધા. કારણ શું હતું? એમાં તમે કોઈ કારણ નથી કે અમારો કોઈ વાત પર ઝઘડો થયો કે કોઈ પૈસા કે કોડીની બાબત હતી, એવું કંઈ અમારી વચ્ચે વાત થઈ નથી. પણ એવું લાગ્યું કે હવે અમે કંઈક જરાક સ્વતંત્ર રીતે વિચારવા લાગ્યા છે, અલગ રીતે વિચારવા લાગ્યા છે. શું ક્યારેક એ વાતની પણ તક રહેશે કે એકવાર ફરી આ જોડી મેદાનમાં આવશે? જુઓ, આનું કંઈ હમણાં આ સમય જ્યારે હું અહીં બેઠો છું તો મને કોઈ શક્યતા નથી દેખાતી, પણ જીવનની ઘણી વિચિત્ર વસ્તુ છે, ક્યારે પણ કંઈ પણ થઈ શકે છે. સર, જે રીતે તમે પહેલા તમારી જોડી હતી સલીમ સાહેબ સાથે, તો શું ભવિષ્યમાં પણ તમે આ રીતે કોઈ જોડી બનાવવા ઈચ્છો છો કોની સાથે? હમણાં તો એવો કોઈ વિચાર નથી, પણ જો ભવિષ્યના વિશે બધું જ ખબર હોય તો પછી ભવિષ્યને કહેવાય જ નહીં. નહીં, કોઈ તમને એવું લાગે છે કે તમારી સાથે કામ કરી શકે તો પછી? મને ફોન કરી લેજો મનીષજી. કે તમને લાગે છે કે હવે એકલા જ કામ ચાલી રહ્યું છે? હા, હવે તો આદત થઈ ગઈ છે. મેં એક જગ્યાએ વાંચ્યું કે શાબાનાજીએ લખ્યું કે તમારો જે રૂમ છે ઘરમાં એ બિલકુલ અસ્તવ્યસ્ત રહે છે, કાગળ વિખરાયેલા રહે છે અને તમે એમને ઉપાડવા નથી દેતા. એટલે એમને અસ્તવ્યસ્ત લાગે છે. મને ખબર છે કે કઈ વસ્તુ ક્યાં રાખી છે, તો જ્યારે એને સાફ કરે છે તો મને કંઈ મળતું નથી. એવું થાય છે કે સાફ કરી રહ્યું હોય તો એક બે ગીતો અહીંયા ત્યાં થઈ જાય. આ થયું છે. એના પછી શોધતા 1-2 વાર તો કચરાની ટોપલીમાંથી મળ્યા છે. તો કોઈ તકરાર થઈ આ વાતને લઈને? એ ફાયદો નથી, મેં અમુક હથિયાર છોડી દીધા છે. જો દરેક મહિના 1.5 મહિનામાં એક દિવસ અમારા રૂમમાં તબાહી આવે છે.